સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લાના વડા મથક મોડાસા ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જિલ્લા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ, રાષ્ટ્રીય નેતા મધુસૂદનભાઈ મિસ્ત્રી, કોંગ્રેસ વિધાનસભા પક્ષના વડા અમિતભાઈ ચાવડા, પ્રભારીઓ, પૂર્વ ધારાસભ્યો, પ્રદેશ મહામંત્રી પુંજીલાલ શેઠ, અરવલ્લી જિલ્લા પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર, રાજુભાઈ પારગી, અરુણભાઈ તથા જિલ્લા તાલુકાઓના તથા શહેરના પદાધિકારીઓ અને કાર્યકર ભાઈઓ બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મોડાસા સર્કિટ હાઉસથી વંદે માતરમ કોમ્પ્લેક્સ કાર્યાલય સુધી બાઇક રેલી યોજવામાં આવી। આ રેલી સર્કિટ હાઉસથી નીકળી મોડાસા 4 રસ્તા, મેઘરજ રોડ, ઉમિયા મંદિર, પેલેટ સર્કલ થઈ વંદે માતરમ કોમ્પ્લેક્સ કાર્યાલય પહોંચી। આ રેલીમાં શક્તિસિંહ ગોહિલ, રાજ્યસભા સાંસદ અમિતભાઈ ચાવડા તથા અનેક કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। કોંગ્રેસ કાર્યાલયના પટાંગણમાં બાઇક રેલીના સૌ કાર્યકર્તાઓએ સભામાં સ્થાન લીધું। આ સભામાં અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓના કોંગ્રેસના કાર્યકર્તાઓ, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા। સભાની શરૂઆત નેતાગણ દ્વારા દીપ પ્રગટાવી કરવામાં આવી। સૌ મહેમાનોનું ફૂલહાર બુકે દ્વારા સન્માન કરવામાં આવ્યું। નાની બાળાઓ દ્વારા સ્ટેજ પર બિરાજમાન નેતાગણને કંકુ તિલક કરી સન્માનવામાં આવ્યા। દરેક તાલુકાઓના ગામે ગામથી પધારેલ કોંગ્રેસ કાર્યકર્તાઓએ પોતાના નેતાઓને ખૂબ શાંતિથી સાંભળ્યા। લગભગ સળંગ 2 કલાકથી પણ વધારે કાર્યકર્તાઓ નેતાઓને સાંભળવા પોતાના સ્થાન પર બેસી રહ્યા। સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાબતે વાત કરતા જણાવ્યું કે જ્યારે 4 પીઠ શંકરાચાર્યશ્રીઓએ આ અધૂરા મંદિરને લઈ ત્યાં જવા માટે આમંત્રણ સ્વીકાર્યું નથી, ત્યારે હાલ ત્યાં જવું યોગ્ય નથી અને આ મંદિરનું સંપૂર્ણ કાર્ય પૂર્ણ થઈ જશે ત્યારે અમે ચોક્કસ શ્રી રામ પ્રભુના દર્શનાર્થી જઈશું। વધુમાં કાર્યકર્તાઓને જણાવ્યું કે સૌ મિત્રો હવે આવનાર લોકસભા ચૂંટણી માટે તૈયાર રહે। તેઓએ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા વિશે જણાવતા કહ્યું કે 4000 કિલોમીટરની આ યાત્રા ગુજરાત ખાતે આવે ત્યારે આપણે સૌ તેમને બિરદાવીએ અને રાહુલજીના જુસ્સાને વધારીએ। કાર્યાલય વિશે જણાવતા કહ્યું, હવે આપણા અરવલ્લી જિલ્લાનું કોંગ્રેસ કાર્યાલય બની ગયું છે ત્યારે સૌ જિલ્લાના કાર્યકર્તાઓ દરેક બાબતે સરળતા રહેશે તથા પ્રચાર માધ્યમનું એક કેન્દ્ર રહેશે। આ જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું। દિવસે કોંગ્રેસ તૂટી રહી છે, સીજે ચાવડાએ રાજીનામું આપ્યું। હજુ પણ 4-5 કોંગ્રેસના ધારાસભ્યો છે, પૂજાભાઈ વંશ છે, અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના જે નેતાઓ છે પણ કોંગ્રેસથી નારાજ થઈને રાજીનામું આપવાની તૈયારી। શું કહેશો બાબતમાં? સ્પષ્ટ વાત એ છે કે કોંગ્રેસ પક્ષમાં અનેક કાર્યકર્તાઓ, અનેક નેતાઓ ભારતીય જનતા પાર્ટીની જુદી જુદી રીતની, જેને લોકશાહીમાં માન્ય ન ગણાય એવી મેલી મુરાદ સાથેની એજન્સીના દુરુપયોગથી તોડવા, ફોડવા, દબાવવા, ડરાવવા અને બીજી તરફ લાલચ આપવી આ પ્રયત્નો થાય છે। પણ હું સેલ્યુટ કરીશ મારા હજારો કોંગ્રેસ પરિવારના સાથીઓનું કે ડર્યા નથી, આટલા વર્ષથી સત્તા નથી પણ વિચારધારામાં આમ તેમ થયા નથી અને કોંગ્રેસ પક્ષ સાથે મજબૂતીથી વળગેલા છે। એવા હજારોની સંખ્યા છે। હા, કોઈ થોડા ઘણા નેતા કે કાર્યકર્તાઓને અમારી સાથે એમણે કામ કર્યું છે, આજ સુધી અમારી સાથે હતા એટલે સારા ને અત્યારે ખરાબ થઈ ગયા છે એ વાતમાં હું નહીં પડું, પરંતુ એમની પણ કોઈ મજબૂરી, મોટાભાગના જે ગયા છે એમણે મને કેટલાક ફોન પર રડ્યા છે કે અમારે જવું નહોતું પણ આ સરકારે અમારી પરિસ્થિતિ એવી કરી દીધી કે ભારે મને કોંગ્રેસ અમે છોડીએ છીએ। એવા પણ ઘણા દાખલા છે। એટલે પરંતુ આખરે ગુજરાતની જનતા શાણી જનતા છે। માનનીય અહેમદભાઈની ચૂંટણી વખતે 17 નેતાઓ અમારા ગયા હતા, મજબૂત વ્યક્તિઓ હતી, પરંતુ એ ગયા પછી ગુજરાતની જનતાએ વિચારધારાને છોડીને આમ તેમ કરનારા લોકોને સાથ નથી આપ્યો। 17માંથી બીજી ચૂંટણીમાં માત્ર 2 જ જણા વિધાનસભામાં ચૂંટાણી શકાતા, એમાં એક તો નજીવા મતથી અને એક ઠીક મતથી। એટલે આ મજબૂરીમાં એ લોકો જાય છે, કોઈ અન્ય કારણો નથી હોતા। સાહેબ, બાકીના જે ધારાસભ્યો નથી ગયા કે કાર્યકર શૈલેષભાઈ સહિતના જેઓ નારાજ છે તેમને મનાવવાનો કોંગ્રેસ પ્રયત્ન કરશે? કોઈ નારાજ નથી। અમારે ત્યાં આંતરિક લોકશાહી છે એટલે વ્યક્તિગત વિચાર જરૂર રજૂ કરતા હોય છે। તમે જે નામો આપો છો એમાંના કોઈને કોઈ તકલીફ નથી, બધા જ પક્ષનો। હા, વ્યક્તિગત અમારે ત્યાં ભારતીય જનતા પાર્ટી જેવી સરમુખત્યારશાહી નથી કે તમારી અંતરાત્માનો અવાજ પણ નીકળે
તો હરેનભાઈ પંડ્યાની કેવી હાલત થઈ, બીજા કેટલાય નેતાઓ છે જેણે લોકશાહી ઢબે પક્ષમાં પોતાની વાત કરવાનો પ્રયત્ન કર્યો, તો એની સંપૂર્ણપણે કારકિર્દી ખતમ કરવાની, તમામ રીતે એને પતાવી દેવાનું આ ભાજપમાં ચાલે છે. મારે ત્યાં આંતરિક લોકશાહી છે, વ્યક્તિગત વિચાર રજૂ થાય, પણ એ જ વ્યક્તિઓ મજબૂતીથી કોંગ્રેસ સાથે પણ રહે. રામ મંદિરને લઈને સાહેબ કોંગ્રેસમાં મતાંતર છે? કોઈ મતાંતર નથી. હું હિન્દુ છું અને કોઈ પણ હિન્દુને પૂછો કે હિન્દુ ધર્મમાં સર્વોત્તમ પદ એ શંકરાચાર્યજી મહારાજનું છે. શાસ્ત્રની રીતે, ધર્મની રીતે, વિધિ વિધાનની રીતે શંકરાચાર્યજી મહારાજ કહે તે કોઈ પણ હિન્દુ માટે આખરી ગણાય. જ્યારે ચારે ચાર શંકરાચાર્યજી મહારાજો ત્યાં ન જવાના હોય, શંકરાચાર્યજી મહારાજ ખુલ્લીને કહેતા હોય કે અધૂરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ન કરી શકાય. બરાબર રીતે સમજાવે છે કે માણસ ઘર બનાવે એનો ગ્રહ પ્રવેશ હોય, મંદિર બને એની પ્રાણ પ્રતિષ્ઠા હોય. એનો અર્થ એ કે ઘર તમારે અડધું બન્યું હોય તો તમે રહેવા જઈ શકો, પણ મંદિર છે ભગવાનનું શરીર છે, અને મંદિર પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા ન થાય આ શંકરાચાર્યજી મહારાજ કહેતા હોય ત્યારે ત્યાં જવાનો. હા, ભગવાન રામમાં પૂરતી શ્રદ્ધા અને વિશ્વાસ છે. હું મારા ઈષ્ટદેવની આરાધના કરું, હું મારી કુળદેવી માની પ્રાર્થના કરું, હું રામ મંદિરે જઈને માથું ટેકવું તો મોક્ષની પ્રાપ્તિ માટે કરું. મતની પ્રાપ્તિ માટે દેવી દેવતાઓને શેરીઓમાં રજળાવવાના આ ભાજપના કરતું. સર, બોટાદ બાદ ગાંધીનગરમાં શંકાસ્પદ લઠ્ઠાકાંડને લઈ આમાં જવાબદાર કોણ હોઈ શકે? સરકાર. તમે કહ્યું છે આમાં જવાબદાર કોણ, તો સરકાર જવાબદાર. સર, ગુજરાતમાં ભરતીને લઈને અનેક કમ્પાઉન્ડો બહાર આવતા હોય છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં એક આંગણવાડી ભરતી પ્રક્રિયા ચાલે છે. તેમાં અમુક દાખલાઓના કારણે કે મામલતદારી દાખલો આપેલો એના કારણે અરજદારોના ફોર્મ રિજેક્ટ થતા હોય, એના કારણે એ વંચિત રહી જતું હોય છે. તો આ બાબતે શું કહેશો? ગુજરાતમાં ડબલ એન્જિનની સરકારમાં એક તરફ શિક્ષણનું ખાનગીકરણ થયું, શિક્ષણનું વેપારીકરણ થયું, અને ત્યાર પછી જ્યારે યુવા વર્ગ સરકારી ભરતી માટે જાય તો અનેક કૌભાંડો આપણે બધાએ જોયા છે. વારંવાર પેપર ફૂટી જાય, ભરતીમાં ક્યાંક જીબીની ભરતી હોય તો એમાં પણ અલગ અલગ રીતે ભ્રષ્ટાચાર થતો હોય, અને આજે અહીંયા અરવલ્લી જિલ્લામાં આંગણવાડીની ભરતીમાં પણ કૌભાંડ ને ભ્રષ્ટાચાર સ્પષ્ટ રીતે જોઈ શકાય. હું અભિનંદન આપીશ મીડિયાની ટીમ, અમારા કાર્યકરોને, તમામ જાગૃત લોકોએ કે જેણે આ ભરતી કૌભાંડને બહાર લાવ્યું છે. અને આ ખાલી અરવલ્લી જિલ્લામાં નહીં, આખા ગુજરાતમાં જે ભરતીઓ થાય છે તમામ ભરતીઓમાં કૌભાંડો ચાલી રહ્યા છે. આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં પણ પોતાના મળતિયાઓને લાભ કરાવવા માટે મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, અને લોકોને આજે સરકારમાં, સરકારી ભરતીમાં ધીમે ધીમે વિશ્વાસ ઉઠી જાય એવું આખું જે ભરતીનું કૌભાંડ ચાલે છે ધીમે ધીમે ખુલ્લું પડી રહ્યું છે. અને આવનારા દિવસમાં અરવલ્લીમાં જે આંગણવાડી ભરતીનું કૌભાંડ થયું છે એનો પડઘો વિધાનસભામાં પણ કોંગ્રેસ પક્ષ પાડશે, અને જે જનતાનો અવાજ છે એ આવનારા દિવસોમાં વિધાનસભામાં કોંગ્રેસ મજબૂતાઈથી બુલંદીથી ઉપાડશે. થેન્ક યુ સર.